લખમણની જોડી હે ભાઈ મારી રોમ લખમણની જોડી તોડી શકે ના કોઈ. મારી માની સોગન આખા ગામમાં મારા અને મારા ભાઈના રાગ આવે છે ને એવો કોઈને નહીં આવતો આખા ગામમાં. અને અમે બે ખાઈએ હાથી તો બાર હાથી જઈએ ફરવા હાથી જઈએ એવો રાગ આવે છે ને કદી જિંદગીમાં બીજા છોય તો હું તો ભાડ્યો જ નહીં એવો રાગ આવે છે. અલે ભાઈ ભયા કી શું કરે છે? શું કરે કોઈ નહીં. શું છે આયોજન આગળનું? આગળનું પેલાના લગ્નમાં નહીં જવાનું પાછું. કનો છું વળી? આ પેલો શું કહેવાય પેલો બાલ્યો ઓહો આપણે બે હાથી જાઉં એટલા તો મેં કીધું કંકુતરી જોતો તો કીધું વળી લગ્નમાં કીધું છે તે પાછું આપણે બેવાને જવું પડશે કે પાછું વટ પાડી નાખ આપણા બેની જોડી એક આખા ગામમાં વાતો થઈ જવું આપણી. એટલે કીધું કંકુતરી જોતો તો કે વળી તારીખ પાછી કાલે છે એટલે કીધું લગાર પાછું જમણવારનું બધું રાખ્યું છે કે સંગાતી જવું આપણે બે તો તાણા. સાચી વાત છે. અને પાછું આપણે બે તો પાછા સંગાતી જીઓ મતો ગોમ આખું પાછું આમ મરસાના ગોળી બળા છે ભાઈ. રાગ લોકોને શું ભેગા રહેવા દેવા છતાં રે અને અત્યારે તો ભાઈ ભેગારીઓ મતો હવનું ઓમ શોર્ટ ગમતું નહીં. વાત સાચી છે. તાણે આ બધા એથી હું સંભાળું બીજા ધંધા બહારના તું સંભાળું ને આપણે બે શું હળી મળી રહીએ છીએ નહીં ગમતું બધો. લોકોને એમ છે કે ભાઈ ઘણા પીનો છોકરું છે પણ એમ કોઈ ઘર થોડા વાગે કદી જિંદગી ના વાગે એમ તો અરે આપણે બે યાર રોમ લખમણ જેવા ભાઈ છીએ થોડું એમ જુદું થઈ જવાનું હોય હું કેવું. ઘણા લોકો મથ્યું છે કે ભાઈ કોક કરીને જુદા થઈ છે બે જણા પણ એ કોઈ એમ લોકોની વાતમાં આવીને થોડા કોઈ જુદા થઈ જતા હે એ તો ના મેળાવ. તાણે અને છોકરો જોજો તાંતા એ શિખર શું ગયો છે દેખાતો નહીં આમ ચારનો દેખાતો નહીં અમે શિખર શું ગયો છે ચોકટી સાતો હા પાછો વળી જેમ પાછો પણ આજે પાછો વળ પાડવાનું છે આપણો. આના ભણે ગણે થોડો આમ નોકરી ધંધા લગાડવો છે. કાલચેડી આપણો છોકરો એવો ને આપણા જેવો રહી જાય પાછો. આ તો ગામમાં વાતો થઈ જાય આમાં મારો ને તારો પાછો આપણો એકનો એક જ એક તારણો છે. એટલે કીધું વળી કોક ચોક ધંધા લગાડીએ પછી આપણે ચિંતા નહીં. બસ મને એટલી ચિંતા છે કે મારા પત્ની તો આમ ધંધા લાગી હોય તો એ તો ખરું તાણે ના મારે શું વાહ લઈને જવું કે આપણે શું કઈ કશું લઈને જવાનું છે ઉપર ખાલી હાથે ખાલી હાથે જવાનું છે તાણે એમાં તો હું કોઈ મૂડી લઈને જવાનું છે બધી તૈયારીઓ કરશું કરવું જ પડશે કે તાણે લે તને તું તૈયાર થઈ જા. હું પેલાને ખોળતા આવું અમે શું જોયું બોલાતા તારે ખોટું ના રહે તાણે ખોટા છે લોકો પાછો સળાઈને અત્યારે બધું ભરવરાવું આ તો એટલે આ બધી હળીઓ થઈ નાથી હું હવેડો વળી ઓછો કરમ તો હા બાજુ તે વળી ના હોય તો બોલાવતા આવું. હા તો બોલાતા અને હડે ના આવજો બાપ. હા હા આટલો એ મારો ભાઈ છેટો પડે ને તો મને બિલકુલ ગમે ના પાછું તાણ. અને હું બાળુના દાડામાં તો મને રગવા થઈ જાય છોક જોવે ને તો એ ઘેર નાહી આવું એટલો બધો રાગ છે. લાય હું એ કોક કરું ના કે પાછું બે હૈયા દાડા થોડા વર્ષી. ઓફર ભિખારી બેંકમાંથી લોનની ઓફર પરનેલા ઓઢા માટે ઓફર તો સરસ મજાની ઓફર લઈને આવ્યો છું. તો આ સાઈડ જઉં છું ગામમાં તો કોઈને લોન લેવી હોય તો લોન આપું કારણ કે ઓફરમાં છે ભિખારી બેંકની ઓફર. તો ચલો હું જાઉં. ઓફર ભિખારી બેંકમાંથી લોન માટે ઓફર. હા બોલો કાકા. હું વેચો છો? વેચતો નથી લોન આપવા માટે આવ્યો છું. લોન? ઓહો છે બેંકમાં? ભિખારી બેંકમાંથી. એમાં તમે ભિખારી જેવા લાગો છો. ભિખારી બેંકમાંથી લોન આપવા માટે આવ્યો છું. લોન આપવા આવ્યા છે? હા એ શેના આધાર પર આલો લોન? લોન જો ઘર ઉપર મળે ગોલ્ડ લોન એટલે કે સોનું સોના ઉપર લોન મળે, તમારા ઉપર લોન મળે, મોબાઈલ ઉપર મળે, ગાયો ભેંસો તબેલા ઉપર લોન મળી શકે તો બાલો ઉપર લોન મળે. હા બાલો ઉપર લોન મળે. કે કેટલી મિનિમમ કેટલી લોન મળે? 1 કરોડ રૂપિયા. ઓહો 1 કરોડ. 1 કરોડ. આ બેંક સરસ છે તમારી ભિખારી બેંક. 8,000 રૂપિયા 1 કરોડ રૂપિયાની લોન મળે.
એમાં તમને કેવું હોય હાલ તમને લાખ રૂપિયા આલી દેવામાં આવું જાણે લોન આપવા આવીએ એ દિવસ અને બીજા તમારે મહિને બેંકમાંથી આવીને લઈ જવાય. એટલે આમાં હું ફોર્મ ભરવું પડે? હા ફોર્મ ભરવું પડે. એ કાઢો કે ભરી ભરવું છે તમારે? ભરી ના શકતા ને કરોડ આવતા હોય તો પછી અને વ્યાજ લ્યો છો 7%. 7%. ઓહો. બરોબર. મહિના હપ્તો મહિને 3000 નો હપ્તો આવે. 3000 નું કેટલા વર્ષે પૂરી થઈ રહ્યા? 10 વર્ષે લોન પતો. ઓહો મારી માની સોગન આપણે 10 વર્ષ જીવવું છે નાના લઈ જવાય. હા બોલો તમારે શેના આધાર પર લોન લેવાની છે? બાલોના આધાર પર લખો. બાલોના? હા આધાર કાર્ડ પાન કાર્ડ બધું કમ્પ્લીટ રેડી છે. લાવો તા હેડો. હાલ જોશે. ઓહો. હવે પૈસા લો વખત આલ્યો શું હતું પેલા ડોક્યુમેન્ટ મારે સ્કેન કરવો પડે ને. પણ હાલ તો તારા ફોનમાં મોબાઈલમાં હોય તો આપો હું ખાલી નંબર લખી લઉં. લ્યો લખી લ્યો. મોબાઈલ નંબર હા મોબાઈલ નંબર 9628 પછી 3263. બરોબર. પછી તમારા ઘરમાં સભ્યો કેટલો છે? હું એકલો જ છું મારા ઘરમાં. હા તો તમારી લોન પાસ થઈ ગઈ. પાસે થઈ જાય હો આટલું જ લખવું પડે. હા આટલું લખવું પડે. લે તમારો મોબાઈલ. બરોબર. અને આ પૈસા શાણે મળશે જવા? આરા લાખ રૂપિયા તમને હાલ મળી જાય. હાલ હાલ લ. અને બીજા બીજા તમારા બેંકમાંથી આવીને મહિને લઈ જવા. છેલ્લા 99 લાખ હા એક દાડા ના આવે? ના એક દિવસ ના મળે. એવું એટલું છે. બધું ટ્રાન્ઝેક્શન ના થાય બેંકમાં. વાત સાચી. લે આ લાખ રૂપિયા છે. 1 લાખ. બરોબર. હા સાચું હા સા તો બરોબર. અત્યારે પાછો વિશ્વાસ કરવા જેવો નહીં કે એક ખોટું થાય. લે હું એ જાઉં બીજા કોઈને લોન લેવી હોય તો ભિખારી બેંકની લોનનો લાભ આપવો પડે. બરોબર. હાલો કોકના લેવી હશે હું કયો પાછો તમે હા? સારું. મારી માની સોગન કદી જિંદગીમાં છો 1 કરોડ ભાડ્યા હોય અમે તો આ મજૂરી કઈ મરી જાય પણ આ સીધા લાખ ડફ લઈને આલીને જતા રહ્યો સાહેબ તો અને હજી તો પાછા 99 લાખ રૂપિયા તો બેંકમાં પડ્યા છે. મારી માની સોગન કાલ તો બુલેટ લાવવું એવું થાય છે કે બુલેટ લઈ આવું તાણે હું ભલે લેતા નહીં. આ પેલા છોકરાના વાદે ટીછાવા પ્યા છે હેડો આને ખબર નહીં પડતી કે જોજો કાકા માર કરે. તું મારત કા તું છો ને ખવા જતો ખળવાવાની ભાઈ મારો પાણીઓ કશો જોતો. આનો તો પેલા ઘેર રાખ્યું છોકરાના આ વાદે તો એકલા બાટાઈઓ લાઈન પીવું છું. 1 લાખ લા નહીં પીધી તાણ મારા ઓલે મંગાવજો 2 બાટાઈઓ તો હડો. ભિખારી આવે તો એના માટે મંગાવી ભિખારીઓ ઓલે બાટાઈઓ મંગાવવાની હોય, ઘરમાં ઓલે પોણીએ ના પાવાનું. તમને શું પોણી વગર રાશા છે આવડા મોટા મોટા બરજા જેવડા છાસો એક ઝટ પછી જવા નહીં ઓહો, ઓહો, હું તૈયાર થયો. આપું છે તારા લગનમાં મારા ઓલે 20,000 રૂપિયા વાપરવા લઈ લેજો પાછા પેલી બાટલી પીવી પડશે મારે. એવું છે અને પાછું આ પાછું આને હું છે પેલો ભાઈબંધ છે એ રહીને આ પાછું લગન છે એમાં પાછું એ દાગીના લઈ જવા પડે એવું છે દાગીના લઈ દો એ વખત લખાયેલા છે કે આપણે હાલવા પડે કે હા એ તો વ્યવહારમાં તો હાલવા પડે ભાઈ પણ લાખ 1 રૂપિયા જોશી પાછા એટલા બધા ના ના દાગીના તો તને 2 લઈ જવા પડશે કે લાખ રૂપિયા તો જોવું કે એ માની સોગન હાલ પેલો સાહેબ લાખ આલીન જો સનામાં આ લાખ પાછા ઓન આલું તો માતો વધા હું ના ના બસ વિવાહ આ બધું થોડું રાખવાનું હોય હાલવા મેળવાનું તાણ આપણે બેવાનું તો વ્યવહાર તો પાછો એક સોપડો છે કે વ્યવહાર તો એક સોપડો છે હાચી વાત છે પણ હું તો કીધું 2200 માગશો તમે તો લાખ માગો તો શું પોને ગંજમાં નહીં હોતા લાખ તો શોથી લાઈને આવું પણ શું છે કે આ તો પાછું વ્યવહાર તો ના નહીં છે કાળું દાવું એટલે કીધું આપણે આમ તો લાખ 1 વાત તો શું છે 2 દાગીના કરવા પડે કે લગનમાં વાત સાચી છે ભાઈ તારી વાત લાખ રૂપિયાની છે પણ તું આમાં અચાનક મને કીધું ભાઈ લાખ રૂપિયાનું મારા 2 દાગીના લઈ જાવ મને કાલ કીધું હોત પમદાર કીધું હોત રાતીએ કીધું હોત છેવટનું 1 કલાક પહેલા તો તું બેહીન જો મને કીધું હોત તો કોઈક આયોજન થોત આ પૈસા તો મગજમાં હોય આવ્યું
વાત સાચી છે પણ આમાં તને ખબર તો છે પૈસાની છેડી હોકળ જ પડે છે લાવજે હેડ મોડું થાય છે પછી આ તો આ છોકરા યાર મારા બેટા બાપ દીકરો બે મને ભિખારી કરવાના હતા લાખ કમાણો છું ને એ મને લાગે છે એ લઈ જવાનું પેલા વળી પાછી મને મૂડી ઓછી થાય 1 કરોડ મને કારણ હું માગે છે 6 લાખ વાટમાં પડ્યા ભાઈ તાણ લાખ હેડ લાવજે હેડ જે બો દોડો બાપા જલ્દી. અને તારા આબુ હોય તો હેડ પછી ઓહો લોકો અને તો આ કાકા તમારો લે આવતા પેલા મોહનથાળના કટકાને થોડા વાસી દાળ ભાત લેતા આવ્યો. હા લાવજે હેડ જે હેડ બાપા જલ્દી કરો હડો બસ જતી રહ. એટલે તો કહું છું કે આ તારા અને આ હું આડી અલે લાખ તો તાર તાત્કાલિક શોથી લાવું ભાઈ તું એ અલે પણ 2000 માં તો હું સૂંટવાનો હા આ પેલા ઘરમાં એરંડા ભરી મેલા છે વેસી મારો કે. અલે પણ ભાવ શું છે એરંડોનો અરે તું લાખ હાલતો હોય તારજે આ 2000 માં કોઈ દાડા વળતા હે લે લાખ તો નહીં અત્યારે તો અને શોથી લાવું કાકા આપણે હમણાં પેલું જીરું વેચ્યું હતું એના 5 લાખ રૂપિયા હતા શું જતા એ શું છે તારે તારો બાપ પેલા ટ્રેક્ટર નતું એક્સિડન્ટ થયું ઈ ભર્યા હતા અલ્યા હવે તો દેખાતા જ નહીં લ્યો 2000 અલ્યા 2000 લે પાછું જો ને કભી હો હોય આટલાને તો મારા દારૂ નહીં આવે. ના ના તું જજે એ તો ભાઈ. હું વેચવા લઈ લે શોખથી તો પેલા પૈસાનું એ. વિવાહમાં તો જવું પડશે અને 2 દાગીના લઈ જવાના હા. તો હડો બાપા આપણે કોકના પેલા બુધરા બાંધી વેચવા લઈ લઈએ લાખ રૂપિયા. આ કાળમાં ખોટ આણા લોકો હાલતો નહીં રૂપિયો મારા બેટા પૈસા નાખી દીધ બોલો પૈસોનું એ વેલ્યુ કરતા નહીં માણસો શિખર હું બાત ના એક નોટ તો ઉડી જાય શું શિખર ઓહો તો પડી છે ના ના આ લક્ષ્મી કહેવાય નાખી દેવાતી આ લક્ષ્મી અત્યારે તાપના હાથ ભાગના તૂટી ગયા તાણે તો પૈસા હાથમાં આવનારા જો કે નાખીને હેડ્યા જઈ હતી ના પૈસાનું કોઈ વેલ્યુ જ નહીં રવા દે હું બેઠો થઈ તાણે હું કરું બરું કોઈ નહીં અને ખોટું મને દેવામાં ગાલે હા તમે તો કહેતા હતા કે અમારે તો રોમ લખણ જેવી જોડી છે ને આ જુઓ કે. ના ના 1 લાખ રૂપિયા ઓલે આ શું કાકા મજામાં? 50 વરાની શું છે ભાઈ? હું ભિખારી બેંકમાં ગયા ભિખારી બેંક અલ્યા હું છે ભિખારી બેંકમાંથી લોન આલવા માટે આવ્યો. લોકોને ભિખારી કરવાની એકડો ચૂકવું. તારો હું ના ના તો મારો ધંધો તો તમે જો લગનમાં ખાવા આપવું હોય તો. ના ના 1 લાખ રૂપિયા ઓલે 50 વરાનો રાગ તૂટ્યો આવો ભાઈ આવા ભાઈ કરતા તો કોક દુશ્મન હારો કા બાપા. ના ના આ તો જો કે 1 રૂપિયા માટે બદલાઈ ગયો રૂપિયા માટે તાણ ના ના કમોણી તો આપણી ભેગી હતી. આલ્યા હોય તો લાખ રૂપિયા. એને હું તંબુરો જરૂર હતી પૈસાની તાણે પેલો મારો ભાઈબંધ છે એટલો મસ્ત પહેણા છે એને હમણાં એક દાગીનો આલું તો આપણા પાછા ના આવે. આવે જ કે તાણે અને આ મારો બેટો કાળો મુખો આ ભાઈ થઈને ભળવૈયો કરે છે તાણ શું કેવું હવે તો ભાઈ જ ના જોઈ ના કરતા તો. આટલી ઘડી આપણે તો જુદું રાખ્યું હોત તો આટલી ઘડી રૂપિયાનો ઢગલો થઈ ગયો અને તમે ના ના તમે મારો ભાઈ ભાઈ કરીને મજૂરી ભેગી કરતા હતા. આ રોમ લક્ષ્મણ જેવી જોડી તૂટી હું કરે કે તાણે આ તો ભાઈ રૂપિયાનો પાવર આવી ગયો રૂપિયાનો જોયું કે આ 1 લાખ રૂપિયા માંગ્યા એમાં તો અડીએ સડ્યો અને અમારી આખી જિંદગીની કમાણી ઘરમાં ગાલી છે કોઈ ના. તાણે અને આ પાછો વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો આ જોયું કા ભાઈ ભાઈ ના રાગ તૂટ્યા ભાઈ એટલી રૂપિયા ઘડી હું માટે તો હારો લે આ ટિફિનમાં ખાવાનું લેતા આવું. દાળ ભાત ને એવું લાવું છું તારે વ્યાજમાં લેવું એમ તો પેલા બુધરા પાસેથી પણ વિહોમ જાવ કે નહીં સાલે. વિડીયો સોચો પાછા ભૂખ લાગે તો ટિફિન લઈને જઈએ વળતા લાવીએ